તો યુટ્યુબ ફેમિલીને મારા જય માતાજી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજનું વ્લોગ ઘરથી ચાલુ કરું અને આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે. ચાલો તમને દર્શન કરાવું, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો દૂધ ભરાવાનું, ડાયરેક્ટ દૂધ ભરે અને સીધો મંદિરે જઈને મળે. વ્લોગ હવે ચાલુ થાય સીધો મંદિર, તો કન્ટિન્યુ. The next day. મંદિરે આવ્યો તો દર્શન કરવા ચામુંડા માતાજીના અને આ પાછળ પહેલાં હતો તો ચડાવું અને તમને સાથે સારી રીતે દર્શન કરાવું. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ને તમને તે પછી પાછળનો નજારો બતાવું. પેલી બાજુનો આ મંદિરના પાછળ અમારા મિની ડેમ છે, ગામનો જે અમારો ડેમ છે ને એ તમને બતાવું. ફૂલ ભરાઈ ગયો, પાણી ખૂબ છે. તો આગળનો નજારો આવો કે તમે જોઈ શકો, વરસાદ બધી બાજુ અંધારે હોય ને એવું છે. અને હે તે મિત્રો આ નીચે તમને દેખાય ને ખેતર ને એ ભેહો દેખાય ને એ આપણી અને આ ખેતર આપણું હોય વાડીઓ. અને ત્યાંથી હું તમને ઝૂમ કરીને મંદિરના દર્શન કરાવું રોજ. આજે તમને રૂબરૂ દર્શન કરાવું માતાજીને. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને હે તે જો મંદિરનો નજારો કંઈક આ ટાઈપનો હોય, આરસ પથ્થરનું આખું બનાવેલું હોય. જો કે વિડીયો તો તમે જોયા જ, શરૂઆત આપણે હોયથી જ થયેલી. મંદિરના જેટલા પ્રાણ પ્રતિષ્ઠા ચાલુ હતી ને એના બધા વિડીયો આપણી આ ચેનલમાં તે જોવા મળશે તમને. એટલે તે વિડીયો જોઈ લેજો, ના જોયા હોય તો. એટલો પવન હે ક્લિયર અવાજ આવવા મુશ્કેલ છે. તો ચાલો શરૂઆતમાં તમને ગોગ મહારાજને દર્શન કરાવો. તો સારી રીતે તમે દર્શન કરી લો. જય ગોગ મહારાજ. આ તમે જોઈ શકો પહેલાં આ જગ્યાએ હતું, આ જગ્યાએ હા આટલામાં હતું મંદિર પહેલાં ગોગ મહારાજનું જૂનું. એના ફોટા ને બધું છે આપણી જોડે. આ જગ્યા છે જૂનું મંદિર હતું અને પછી તે આ જ જગ્યાએ તે લગભગ આ જ હશે મારા ખ્યાલથી. આ જે જગ્યા આપીને એ જ જગ્યાએ ત્યાં જ હતું. અને આ જગ્યા મંદિર તો સેમ જ જગ્યા છે. અને એ બધા છે તે વિડીયોમાં તમે આગળ જોયું હશે આપણા. ના જોયા હોય તો એ બધા વિડીયો જોઈ લેજો. માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા જે હતી ને એને બધા આખા બ્લોગમાં આપેલા વિડીયો તો તમે જોઈ લો. બાકી નજારો ખતરનાક છે. જોઈ લો, ખાલી નજારો જોવો એકવાર હે ને. અને બિલકુલ શાંત વાતાવરણ. પણ આજે પવન વધારે ને એટલે ઘોઘાટ તમને થોડો લાગતો હશે. બાકી વરસાદ છે તે અંધાર્યો બધી બાજુ ખતરનાક છે. બાકી ચાલો તો પહેલાં તમને દર્શન કરાવી દો, બરાબર. બાકી તે અવાજ આવવા મુશ્કેલ છે. હવે જો હવે ક્લિયર આવતો હશે અવાજ. પવન અટકાઈ ગયો ને એટલે. તો શરૂઆતમાં ભેરુજીના દર્શન કરી લો તમે અને પછી અંદર માતાજીના. જય ચામુંડા માતાજી. તો આ બે ચામુંડા માતાજીની અને ત્રીજી ચામુંડા માતાજીની છે. કન્ફ્યુઝન ના થાય તમને એટલા માટે કહું. તો ખૂબ જ અદ્ભુત નજારો અમારા ગામનો. જય ચામુંડા માતાજી. તો મિત્રો તમને એમ કે આ ત્રણ મૂર્તિ છે તો ત્રણે ત્રણ અલગ અલગ માતાજી હશે, તો એવું નહીં મિત્રો. ત્રણે ત્રણ છે તે ચામુંડા માતાજીની જ મૂર્તિ છે. અને આ જગ્યા જે જૂનું મંદિર હતું ને એ જગ્યા બે મૂર્તિ હતી. તમે આજુબાજુ જોઈ શકો જે બે મૂર્તિ છે ને એ તે જૂના મંદિરમાં હતી અને એ તે એમના એમ રાખવામાં આવી અને વચ્ચે તે નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. એટલે ત્રણ મૂર્તિ છે ને એ ચામુંડા માતાજીની. તો આવું તે તમને પહેલી વાર જોવા મળશે અમારા ગામમાં. બાકી તે બીજા બધા મંદિરોમાં તમે જોઈ શકો કે જૂની જે મૂર્તિ હોય એ તે એ જ જગ્યાએ ભંડારી દેવામાં આવે જે જગ્યાએ નવી મૂર્તિની સ્થાપના કરવાની હોય. તો મિત્રો આ મંદિરની સ્થાપના છે ને એ ચંદનગીરી મહારાજના હસ્તકથી છે. તો એમનું કહેવું એવું હતું કે જૂની મૂર્તિ એમને એમ રાખો, આજુબાજુ મૂકી દો અને વચ્ચે તે નવી મૂર્તિની સ્થાપના કરો. ત્રણ ચામુંડા માતાજી. તો આવું મિત્રો છે તમને અમારા જ ગામમાં જોવા મળશે. તો દર્શન કરી લો મિત્રો. અને આ તમને પાછળનો નજારો બતાવો ક્લિયર એકદમ. તમે જોઈ શકો આ પાછળનો નજારો છે અને ડેમ છે. આ મિની ડેમ બનાવવામાં આવ્યો. ઝૂમ કરીને બતાવું તમને. જો હે ને મોટો ખાસ હોય. પાણીની જવાની આવે પેલી બાજુ કરી રાખ્યો. પેલી બાજુ થઈ અને સીધી નદીમાં જાય અને સીપુ ડેમમાં જાય આ વોળો. પણ તે બ્લોક કરવાનો કહેવાય આ જગ્યાએ. જો કે તે બ્લોક કરવાનો તો ગામની પેલી સાઈડ, ઉપરની સાઈડ. એટલે ઉપરની સાઈડ કર્યું હોત ને તો આખા અમારા ગામને તે પાણીની થોડી સુવિધા થાવત. પણ તે આ જગ્યાએ કર્યો આથમણી સાઈડ. નીચે તે રોડ હે તમે જોઈ શકો શેક ત્યાં સુધી હરિયાવાળા ગામમાં જાય.